ભરૂચ શહેરમાં વ્યાજખોરી અને ધમકીનો ગંભીર બનાવ સામે આવ્યો છે। શહેરના તુલસીધામ વિસ્તારમાં રહેતા એક કપડા વેપારીએ વ્યાજખોર સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં લેખિત અરજી આપી। મળતી માહિતી મુજબ તુલસીધામ વિસ્તારમાં કપડાનો વ્યવસાય કરતા વેપારી પાસેથી વ્યાજખોરે આશરે 18 લાખ જેટલી રકમ વસૂલ કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વેપારીએ અરજીમાં જણાવ્યું છે કે વ્યાજખોરે તેમને ધમકી આપીને મારપીટ પણ કરી હતી। આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં આરોપી વેપારીને મારપીટ કરી ધમકી આપતો જોવા મળતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ મામલે વેપારીએ અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે। અરજીમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીએ વેપારીને જબરદસ્તી કારમાં બેસાડી તેમને માર માર્યો હતો અને આરોપીએ વેપારી અને તેમના પરિવાર સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી ગંભીર ધમકીઓ આપ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઘટનાને લઈ સી ડિવિઝન પોલીસ દ્વારા અરજીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસે સમગ્ર મામલે સત્ય બહાર લાવવા માટે તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।